સાવરકુંડલાના પ્રવીણભાઈ સાવજ 110મી વખત બ્લડ ડોનેશન કરી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા પ્રવીણભાઈ સાવજે માનવ સેવાની અત્યંત પ્રેરણાદાયક મિસાલ મૂકી છે. નવા શરૂ થયેલા સાવરકુંડલા બ્લડ બેંકમાં તેઓએ 110મું બ્લડ ડોનેશન કરીને શહેર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનો માટે અનોખો માર્ગ ચીંધ્યો છે. અત્યાર સુધી અમરેલી જિલ્લામાં સૌથી વધુ બ્લડ ડોનેશન કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયો છે, જે માનવતાની ઊંડાણભરી સેવા ભાવનાને દર્શાવે છે. પ્રવીણભાઈ સાવજ હાલ 45 વર્ષની ઉંમરે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેમણે પોતાના ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સાથે માનવ સેવાનો સંદેશ સમાજમાં રોપવાનો કાર્ય સતત કરે છે. પોતાના 18 વર્ષની ઉંમરથી તેઓ દર 3 મહિને બ્લડ ડોનેટ કરવાની નિયમિતતા રાખે છે, જેના પરિણામે આજે તેઓ 110 ડોનેશનનું મહત્વ માઇલસ્ટોન સર કરે છે. પ્રવીણભાઈ જણાવે છે કે તેમણે બ્લડ ડોનેશનની સાચી પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી. વર્ષો પહેલા એક ઘટના તેમના મનમાં ઊંડી ઉતરી ગઈ હતી. એક રાત્રે લગભગ 3 વાગ્યે કોઈ વ્યક્તિને બ્લડની તાત્કાલિક જરૂર પડતા તેમણે પિતા તરત જ મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તે ક્ષણે પ્રવીણભાઈએ માનવતાનો સાચો અર્થ સમજ્યો અને નક્કી કર્યું કે તેઓ જીવનભર નિયમિત બ્લડ ડોનેશન કરીને લોકોની સેવા કરશે. આ સંકલ્પને તેઓએ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક જાળવ્યો છે. આજે નવા બ્લડ બેંકની શરૂઆત સમયે 110મી વાર બ્લડ ડોનેટ કરીને પ્રવીણભાઈએ માત્ર સંસ્થાને જ નહીં પરંતુ સમગ્ર સમાજને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. બ્લડ ડોનેશન એ જીવ બચાવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. પ્રવીણભાઈ સાવજ જેવા લોકો સમાજમાં માનવતાનું સજીવન ઉદાહરણ છે. તેમના આ કાર્યથી પ્રેરાઈને અનેક યુવાનો આગળ આવી શકે છે અને બ્લડ ડોનેશન જેવા મહાન કાર્યમાં જોડાઈ શકે છે. ઘણા લોકોને ફરી એક જીવન મેળવવામાં મદદરૂપ બનવા બદલ સાવરકુંડલાના આ માનવતાના યોદ્ધાને સમગ્ર જિલ્લો અભિનંદન પાઠવે છે. નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ સાવજ. અત્યાર સુધીમાં મેં 110 વાર રક્તદાન કર્યું છે. આ રક્તદાનની પ્રેરણા મને મારા પિતાશ્રી તરફથી મળી. ઘણા વર્ષો પહેલાં હું જ્યારે ઉંમરમાં ખૂબ નાનો હતો ત્યારે કોઈ રાત્રિના 3 વાગે બ્લડ લેવા માટે મારા પપ્પાને ઉઠાડવા આવ્યા હતા અને એ મેં નજરે જોયેલા પછી મને મારા પપ્પા સાથે વાત કરતાં મને ખબર પડી કે રક્તદાન કરવું જોઈએ. 18 વર્ષની ઉંમર પછી ક્રમશઃ રેગ્યુલર રક્તદાન કર્યું. જે લોકોની જરૂરિયાત એ પ્રમાણે રક્તદાન કર્યું. 3 મહિનાના અંતરે ક્રમશઃ રક્તદાન કર્યું અને છેલ્લે હમણાં જ સાવરકુંડલા બ્લડ બેંકનું જ્યારે સરકારી હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું તે દિવસે પણ મેં રક્તદાન કરીને 110મી ફેરું રક્તદાન કર્યું. મને આનંદની વાતનું છે કે જ્યારે હું રક્તદાન કરું છું ત્યારે મને એક આત્મસંતોષ થાય છે. કોઈ પણ એક વ્યક્તિની ક્યારેક આપણે જાણતા ન હોય ત્યારે એવા સંજોગોમાં કોઈની આપણે જિંદગી બચાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે અને એના જ આશીર્વાદ કદાચ હશે કે આજે પ્રવીણ સાવજને લોકો ઓળખતા હોય. અને હું લોકોને પણ અપીલ કરું છું કે તમારું શરીર સારું હોય, સક્ષમ હોય તો કોઈની જિંદગી બચાવવા માટે અમૂલ્ય રક્ત આપજો. કારણ કે કોઈ પણ ફેક્ટરીમાં રક્ત બનતું નથી ત્યારે આપણા માણસના જીવનમાં બ્લડમાં શરીરમાંથી 300 ગ્રામ બ્લડ કોઈની જિંદગી બચાવી શકે છે. અને એટલા માટે આ પ્રેરણા અને સેવાભાવ સાથે મેં રક્તદાનની શરૂઆત કરી અને ક્રમશઃ હજી હું રક્તદાન કરું છું. નમસ્કાર.